હવામાન વિભાગની આગાહી મુજબ આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે। ભારતમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, છત્તીસગઢ, ઓડિશા અને મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યારે જમ્મુ કાશ્મીર, પંજાબ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન અને તેલંગાણામાં ઓરેન્જ એલર્ટ જારી કરાયું છે। વરસાદ સંબંધિત નવીનતમ અને ભારતીય હવામાન આજે સોમવાર 8 સપ્ટેમ્બર 2025ના રોજ ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને કચ્છ માટે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અત્યંત ભારે વરસાદની આગાહી। સાબરકાંઠા ભારેથી અતિભારે વરસાદની આગાહી રેડ એલર્ટ। બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, સુરેન્દ્રનગર, રાજકોટ ભારે વરસાદની આગાહી। આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, કચ્છ આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, મોરબી, જામનગર અને નવસારીમાં પણ મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે। વરસાદની આગાહીને કારણે કચ્છ અને ઉત્તર ગુજરાતના ઘણા જિલ્લાઓમાં શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। આગામી 3 દિવસ દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે। ઇન્ડિયા મીટિયોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ (IMD) અનુસાર ગુજરાતમાં વરસાદનું જોર યથાવત છે। IMD દ્વારા આગામી દિવસો માટે ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જેવા જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છ, રાજકોટ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને કચ્છમાં પણ ભારે વરસાદની સંભાવના છે। IMD હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહીઓ મુખ્યત્વે વરસાદ અને હવામાન સંબંધિત હોય છે। તેમની તાજેતરની આગાહીઓ નીચે મુજબ છે। વરસાદની આગાહી સપ્ટેમ્બર 2025 18મી 30 સપ્ટેમ્બર બંગાળની ખાડીમાં એક લો પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। નવરાત્રી દરમિયાન અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર નવરાત્રીમાં ખેલૈયાઓ ગરબા ન રમી શકે તેવી શક્યતા છે। 23 સપ્ટેમ્બર બાદ તાપમાનમાં વધારો થશે। ઓક્ટોબર મહિનો ઓક્ટોબરમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની શક્યતા છે। ચોમાસાની વિદાય ગુજરાતમાં ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી સક્રિય રહેશે અને ત્યારબાદ જ વિદાય લેશે। ચંદ્રગ્રહણ સંબંધિત આગાહી। અંબાલાલ પટેલના મતે ચંદ્રગ્રહણની રાજકીય અને સામાજિક અસરો થઈ શકે છે। તેમણે રાજકીય નેતાઓને સાવચેત રહેવા જણાવ્યું છે। વિશ્વ સ્તરે પણ અફઘાનિસ્તાન, પાકિસ્તાન, રશિયા અને યુરોપના દેશોમાં રાજકીય અસ્થિરતા અને સંઘર્ષની શક્યતા વ્યક્ત કરી છે। આ સમયગાળા દરમિયાન ટોળાશાહી અને આંદોલનોમાં વધારો થઈ શકે છે। નોંધ: આ માહિતી વિવિધ સમાચાર સ્ત્રોતો પર આધારિત છે। હવામાનની આગાહીઓ સમય અને પરિસ્થિતિ મુજબ બદલાઈ શકે છે। વધુ ચોક્કસ અને તાત્કાલિક માહિતી માટે સ્થાનિક હવામાન વિભાગની આગાહીઓ પર પણ ધ્યાન આપવું જરૂરી છે। જો તમને કોઈ તારીખ અથવા વિસ્તાર વિશેની માહિતી જોઈતી હોય તો તમે પૂછી શકો છો। પરેશ ગોસ્વામી એક હવામાન નિષ્ણાત છે જે ગુજરાતના હવામાન અને વરસાદની આગાહી માટે જાણીતા છે। તેમની આગાહીઓ મુખ્યત્વે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, ખાસ કરીને YouTube ચેનલો પર જોવા મળે છે। તેમની વરસાદની તાજેતરની આગાહીઓ નીચે મુજબ છે। આગામી દિવસોમાં ભારે વરસાદ। પરેશ ગોસ્વામીએ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની આગાહી કરી છે। હવામાન સિસ્ટમ। તેમની આગાહી મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ બની રહી છે જે ગુજરાતમાં વરસાદ લાવશે। અસરગ્રસ્ત વિસ્તારો। તેમણે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી છે। મહત્વપૂર્ણ નોંધ: હવામાનની